રટો રટો ને રાધે શ્યામ ફેરો વસેલ્યો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. કાયા કાચા હુતરનો તોતણો. કયા કાચા ઉતરનો તોતણો. એને તૂટતા ના લાગે વાર ફેરો શેલ્યો છે. એને તૂટતા ન લાગે વાર ફેરો શેલ્યો છે. એ અંતરના પડદા ખોલીને એ અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. કયા કાચી માટીનો ગળુલિયો. કયા કાચી માટુનો કડુલિયો. એને ફૂટતા ના લાગે વાર ફેરો શેલ્યો છે. એને ફૂટતા ન લાગે વાર ફેરો શેલ્યો છે. અમે શું કીધું કે કાચા તૂતર નહોતો હતો એને તૂટતા વાર લાગતી નથી. કાયા કાચી માટીનો ગળુલિયો એને ફૂટતા વાર લાગતી નથી. કાયા કાગળની ઓઢી જેવી છે એને ડૂબતા વાર લાગતી નથી. ક્યારે ડૂબી જશે કાય પડી જશે એનો કોઈ ભરોસો નથી. તો તમને સુંદર સાધન બધું ખર્ચે આવું મળે ના. આપણું એક અંગ જો કદાચ બગડે તો ડૉક્ટર કેટલા પૈસા લે છે અને અમુક અંગ તો મળત જ નહીં. અમુક અંગ તો કદાચ કિડનીના તો કદાચ કોક મેળવી જાય પણ અમુક અંગ એવા છે અને અંગ નખાય જો કદાચ એને ના બચવાનું હોય તો ના બચે ના કાંઈ ધીરુભાઈને મળત જ ના. જો કદાચ એ ડૉક્ટરો બચાવી શકતા હોત તો ધીરુભાઈની અંબાણીની મરોત એના પાસે પૈસા કોઈ પાર હતો નહીં. એ મરોત નહીં. એટલે કોઈના હાથની વાત નથી. મરવું એ કોઈના હાથની વાત નથી. જન્મવું એ કોઈના હાથની વાત. પળમાં શું થાય છે કોઈને ખબર પલક ખબર નહીં પલની અને વાત કરે કલકી. પલકની ખબર નહીં વાત કરે છે કાલની. એટલે કાલ શું થવાનું છે એટલે સંતોએ ના કીધો છે કે તમારે ત્રજ જે કરવું એ કરી દો. તરત મેં દ્રષ્ટો જ કહું છું કે બે બહેનો હતી દેરણી જેઠાણી. પહેલાં આપણે ઘંટીએ દળતા પહેલાં તે બધાને જોયેલું છે. એટલે બધાને ઘંટી ના હોય એ ટાઈમે ઘંટીએ કોકને વેત હોય ના હોય વેત હોય તો લાવે અને સગવડ ના હોય તો ઘંટી બાજુમાં દળવા જવું પડે. એટલે બે દેરણી જેઠાણી બાજુના ઘેર દળવા જતી હતી. વરસાદનો દાડો હતો અને થોડુંક દૂર હતું જવાનું. જાતી હતી એટલે કે જે દેરણી હતી ને કાચા દોણા ખાઈ જાય અને હેડી જાય. એટલે એમ થતો તો પેલી જેઠાણીએ કીધું કે તારે આવી શું ટેવ પડી છે કાચા દોણા ખા કરે છે. એટલે પેલી કે મને તો ટેવ પડી છે હું તો ખાઉં છું એમ જઈ દળવા દળીને બે વળતા આવતી હતી આવતી હતી વધુ આવ્યું બે ચાલુ છો એટલે ના બે ના થાળ જે હતા ને ઉડી ગયા અને પડી ગયા. લોટ ઢોળાઈ ગયો અને બે પડી એટલે પેલી પડી દેરણી હસતી હતી ને એટલે જેઠાણીએ કીધું કે પડી તો શું દોધ કાઢે છે. એટલે દેરણીએ કીધું કે મેં તો થોડા કાઢા પણ તું તો હાવ રહી હે મારે તો જે કાઢા ને એ તો રહી ગયા કે અને તારે તો બધાઈ ગયા. એટલે આપણે જેટલું કર્યું ને એટલું આપણા બાપનું. જેટલું કર્યું એટલું આપણા બાપનું. અને આ દાડા જતા રહ્યા જોતામાં દિવસો વ્યા ગયા પાનભાઈ 21,600 કાળ ખાશે. આ એક શ્વાસની કિંમત કેટલી છે. પહેલા આપણે ઝાડ રોતા ઝાડ કે બાજરી કે એટલે ગોફેણું રાખતા જોઈ ને ગોફેણ ગોળોમાં. એટલે એક વડીલ ઝાડ રોતા હતા અને પથ્થરનો ઢગો પડેલો હતો. એટલે ટોયતા હતા અને બધા પથરા નોખતા એક પથરો વધેલો. કોઈક મહાત્મા ત્યાંથી નીકળ્યા. મહાત્માએ જોયું કે ભાઈ શું છે જોયું તો આ તો કિંમતી વસ્તુ છે. મહાત્માએ કીધું કે ભાઈ આ તું કેટલા નોશ્યા કે ઢગો હતો આખો. તો બધું શું કર્યું
કે બધા નહીં લીધા તો વની તો બજારમાં બહુ કોઈ હેડ મારા હંગાત તો એને બંગાળમાં લઈ જાય હીરાના બજાર જો હતો હીરાની બજારમાં લઈ જતા કાચો હીરો હતો એટલે એની કિંમત આવડા મોટાની તો કેટલી કિંમત થાય આ કિંમત વાપરીને જ પેલો હેઠો પડ્યો કે હાય હાય મેં આટલા બધા ખોયા આ બધા મેં ખોયા એટલે આ શ્વાસ એની કિંમત એટલી છે આપણને જ્યારે ફોન થાય ને ત્યારે ખબર પડે કે આટલા બધા મેં ખોયા 21,600 વખત 24 કલાકમાં પ્રાણ જાય છે અને આવે છે તો એક શ્વાસની કિંમત એના હિરણથી વધારે છે એક શ્વાસની કિંમત એટલી છે પણ જ્યારે ખબર પડે કે આ બધા મેં ખોયા એટલે આપણો એક કિંમતી છે એક પળ આપણી કિંમતી છે એ એળે જવી જોવે નહીં આપણને બીજો પૂછો તો નવરી હોતી નથી ચોક જવું હોય તો આપણે નવરી હોતી નથી પણ આપણા પોતા માટે નવરી કાઢવી પડે આપણા પોતાનું આ ભજન છે પોતા માટે છે એ બીજા માટે કે કોઈને કોમ આવું તો બીજાનું ગાધેલું તમારા કોમમાં આવે બીજાનું ગાધેલું કોમમાં ના આવે બીજાનું ઊંઘેલું કોમમાં ના આવે ઊંઘવું હોય તો આપણે જાતે ઊંઘવું પડે પાણી પીવું હોય તો આપણે જાતે પીવું પડે ખાવું હોય તો આપણે જાતે ખાવું પડે એમ આ જ્ઞાન વસ્તુ એવી છે કે તમારે જાતે મેળવવું પડે ભજન પણ જાતે કરવું પડે એટલા દિવસો ના જતા રહે એટલા માટે હું તો દરેકને કહું છું કે ધંધો કરતા કરતા આ પહેલાના સમયમાં પેલા કો હેડતા કો એટલે કો હેડ એટલે ચીકડુક બોલે ને અમે જોયેલા કોથી પાણી કાઢતા પહેલા બળદ બે જોડતા અને બળદથી આ બાજુ રેટે હેડતા અને એટલે પેલો ઘોડા પાવાવાળો કોઈ નીકળ્યો અહીંયાથી એટલે પેલો ઘોડો ભડકતો તો પેલો કચડુક થાય ને અવાજ આવે ને એટલે થાળું એનું કેવું કરેલું આમ ત્રોવ એટલે પાણી જેટલો કોહનું પાણી આવે ને એવું સીધું નેકમાં જતું એટલે પેલો ઘોડાને મને થાળામાં પાવો એટલે પેલાને કીધું કે તું આ ચીકડુક બંધ કર આ ખટપટ થાય છે ને એ બંધ કર મારો ઘોડો પાણી પીતો નથી પેલો કે ખટપટ થાય તાર પાણી જ આવશે ખટપટ વગર પાણી આવશે એ ચીકડુક ચાલુ છે તારે જ પાણી આવશે એટલે આપણા મનમાં એમ હશે કે આપણી બધી ખટપટ મટી જાય ને પછી શાંતિસર ભજન કરે પછી શાંતિસર તો એ ખટપટ નહીં મટે જિંદગીભર ખટપટ મટશે જેમ તમે જેમ આગળ વધશો ને એમ તમારા નવા કનેક્શનો લાગે જાય જેમ ઉંમર વધશે ને એમ સંબંધો વધશે ઉંમર વધશે ને એમ હગાવાલા વધશે ઉંમર વધશે ને એમ સમયે જવાબદારીઓ તમે પહેલા હતા એટલે એના કરતાં અત્યારે વધારે છે કે નથી તમારો પોતાનો વિચાર કરો તો તમારે પહેલા જવાબદારી અત્યારે વધી છે કે નહીં વધી હા એક પેલા દ્રષ્ટ સમજવા માટે હોય છે ભેંસ મોબાઈલ ગળી છે ભેંસ મોબાઈલ ગળી છે ને એટલે આ દોવાનો ટાઈમ થાય દોવા જો ને રીંગ વાગે એટલે ભેંસ કૂદકા મારે દોવા જે ના ડૉક્ટર બોલાયો પેલા ખોણમાં આ પેલા ખોણ મેળવા જાય ને એટલે ગુંજામાં તો ખોણમાં પડી ગયો ખોણ ભેળ્યો જતો રહ્યો આખો જતો રહ્યો સવરણોને ડૉક્ટર બોલાયો ડૉક્ટરે કીધું પેલો સીટી સ્કેન પેલું MRI જોયું તો ખબર પડી ફોટામાં કે એમાં મોબાઈલ છે તો ભેંસ દૂધ ખૂબ હાલતી હતી એટલે ઓપરેશન કરવા જઈએ કદાચ હાવખે ફેલ થાય ઓપરેશન ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરશે તો કદાચ ફેલ થાય તો કે કરવું શું પડે કે કવરેજ ના હોય એવી જગ્યાએ લઈ આ મોબાઈલનું કવરેજ ના આવે ને એવી જગ્યાએ લઈ જાઓ તો એની મોબાઈલની રીંગ વાગશે નહીં અતુલભાઈ સમજાય છે વાત હું કહું એ હા કોરે મોરેના કવરેજ કોરે મોરીની તમારા જ્યારે કનેક્શન હોય તો રીંગો આવ્યા વગર રહે ના તમારે કોરે મોરે કનેક્શન લાગેલ જ છે એક બાજુ તમે હગાવાની બાજુ કેટલા પ્રકારના કનેક્શનો છે કોઈ પાર છે તમે જો હાજામઈ છો તમે બનેવી છો તમે હાળા છો તમે કાકા છો તમે મોમા છો કોઈક જગ્યાએ આગેવાન છો કોઈક જગ્યાએ નોકર છો કોઈ શેઠ છો આ બધા કનેક્શનો લાગેલા છે હવે આ કનેક્શનથી બહાર નીકળો ને તારે રીંગો આવવાની બંધ થાય એટલી ઘણા રીંગો આવે ને આવે એટલે કહેવાનો આશય
કે જો એમાંથી નીકળવું હશે, એમાંથી રહેવાનું તો એમ ને એમ જ છે જ, પણ સતો એમાંથી નીકળવું હશે તો એનો એક હવે ત્રિવિધિના તાપ લાગુ પડેલા છે. આધિ વ્યાધિ ને ઉપાધિ, 3 પ્રકારની એક શરીરનો રોગ હોય, એક મનનો રોગ હોય અને એક જનરલ વ્યક્તિનો રોગ હોય. વ્યાધિ વ્યાધિ ને ઉપાધિ, આ 3 પ્રકારના રોગ દરેકને લાગુ પડેલા છે. શંકરને ત્રિશૂળ 3 હોય ને, એટલે આ ત્રિવિધિનો રોગ મટાડવો હોય તો સદગુરુ શરણ જ્યાં સિવાય અને સમજણ આયા સિવાય આ રોગ મટે એવો નથી. એના સિવાય કોઈ કાળે આ રોગ મટે નહીં. તમામ કનેક્શનો તો કદાચ વ્યસ્ત નાબૂદ, તમે કોમ તો બધું કરવું જ પડશે, પણ તમારે એમ સમજણ હશે ને તો એક કનેક્શન તમને નડશે નહીં. બધી રીંગો ભલે વાગતી પણ તમને નડે. એટલે એટલા માટે આપણે જ્ઞાનની જરૂર છે. કારણ કે પછી શાંતિથી પછી કરશે ને તો શાંતિ તો પછી મળવાની, શાંતિ આવશે જ ને. સમજણ વગર શાંતિ આવશે? સુખ કયું ના જાય સત્સંગનું, 8 અંગ શીતળતા થાય. સુખ કયું ના જાય સત્સંગનું. સત્સંગના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. એક દ્રષ્ટાંત કહું અને પછી વાત ભણી લાવો. પાણી લાવજો ભાઈ, લોટો કરી. સત્સંગનું સુખ કેવું છે એ વિષયમાં થોડું એક દ્રષ્ટાંત કહું. એક ચોર હતો અને ચોર મરવા પડ્યો. એટલે એના 4 દીકરાને ભેળા કર્યા. 4 દીકરાને વચનથી બોધ્યા કે તમારે મંદિરમાં જવું નહીં, પછી જો ભક્તો બેઠા હોય એ જવું નહીં, જો કથા ચાલતી હોય એ જવું નહીં, જો મંદિરમાં કોઈ જગ્યાએ બેહવું. આ વચનથી બોધી અને હારે મરી ગયો. મરી ગયો એટલે આ 4 છોકરાને આવી જગ્યાએ તો જવાની પ્રતિજ્ઞા લીધી. એટલે એક છોકરાને ચોરી કરવા જતો હતો અને બસમાં મંદિર આવ્યો. હવે આ વાટ છે એવો રસ્તો અને હું મંદિર, હવે બીજો રસ્તો એટલે હેડવું તો પડે ને. એટલે મને શું કહ્યું કે ભાઈ વાતો કરે છે આપણે વભળવી નથી. અપાએ ના પાડ્યો છે ને એટલે કોને ઓગળ્યું ગાલી પડી. કોને ઓગળ્યું ગાલી બરાબર દરવાજામાં જો અને કોટો ભાજ્યો. કોટો ભાજ્યો એટલે એને ઓગળી પેલો કાઢી કોટો કાઢ્યો અને એટલામાં એક શબ્દ એને સંભળાઈ ગયો કે ભૂતને દેવને સોયલો હોય, દેવને સોયલો હોય. આટલું અભળાઈ ગયું. હાર્યું ભય જતું જ અને હાર્યો ગયો પેલું પડઘામાં વાજે હોય કે દેવને સોયલો હોય ના. અને ચોરી કરી રાજ દરબારમાં ચોરી કરી, ખૂબ બધું ચોરી. અને એ ગોમમાંથી રબારીના વાળામાં ઊંટ ચોરી લાવ્યો અને ઊંટ ચોરી ને એમાં ભરી લઈ અને ઊંટને મારી અને ઊંટનું મોસે સગે વગે કરી બધું ફરે. ઊંટનો પગ આવ્યો ખરી પણ ચોર દળે આખા ગામમાં તપાસ કરી અને પોલીસને મથી તાચી પણ ચોર ના દળે. રાજા કે આવો કોણ ચોર? એ રાજાએ જાહેરાત કરી. જાહેરાત કરી પહેલાં તો પાનના બીડાનો રિવાજ હતો કે જે ફોન લે આ પાનનું બીડું ઝડપે એવો રિવાજ હતો. એટલે ગુણિકાએ આ બીડું લીધું કે હું અને પકડો. પોલીસ તો ફરી તાચી હતી તો મને એ ગામમાં ફરતા ચોરોનો મોહલ્લો જ આપવાનો. પણ કેમ કહેવું હવે, બધે તો હાથ પકડાય ના. એટલે એ જી અને એ ડોશીનું સ્વરૂપ ધારણ કર્યું, વૃદ્ધ. અને બધે ઘેર માગે ને કે મારા છોકરો મરવા છો છે અને થોડીક વસ્તુ મળી જાય તો મારા છોકરો બચી જાય. તું વૈદ્ય કીધું છે પણ જો મળતું નથી. એટલે કે શું જોવે છે માજી? એટલે કે ઊંટનું મોજ થોડુંક મળે ને ઊંટનું તો મારો છોકરો હાજો થઈ જાય. એટલે ચોરનું બૈરું ઘેર હતું અને એ ઘેરે જ આ વાત કરી તો એને ઢગલો પડ્યો હતો. કે તાર આપણે આટલું આવવાનું શું થાય? લાવો આલુ બાપરીને છોકરો બચી જતો હોય તો. એટલે મને આલ્યું થોડું અને પેલી કે સારું થાતું, તમારું ભગવાન સારું કરશે એમ કરી અને કંકુવાળા થાપા 2 માર્યા. થાપા મારીને પછી નિશાણીઓ કરી કે હેડી પોલીસ પકડે કે ભાઈ ચોર ઘેર આવ્યા ને શું કે આ કંઈ નહીં કર્યું. એટલે એને કીધું કે આ તો એક માજી બાપડા આવ્યા હતા, પછી એને આવી તકલીફ હતી. બૈરું દયાળુ ગયો હતો, દયા ખૂબ હોય બૈરાને, આદમી કરતાં દયા વધારે હોય. એટલે એમને થોડું મોજ જોતું તો મેં આલ્યું એટલે કે ગજબ કર્યું. આ થાપા મારીને જે છે ને
આમ આખા વાહમાં કે આવા થાપા કરી ગયો પેલી પોલીસ આવી ને તો બધા ઘેર થાપા કેમ પકડે બધા આખા ઘેર એટલે પેલી કે અમને ઘર બરાબર તપાસ કરવા જો તમે રહેજો પોલીસને બધા કીધું કે તમે બહાર રહો હું એના ઘેર જ જાઉં તો રાતની આરી મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી હતી મહાકાળીનું અને પેલા ચોર હેડ્યો હતો ને એના એ જે ધન ભોયરામ હતાડેલું હતું એ ભોયરામાં જી ચોર ચેડે એટલે હારી બોલી કે તું મારો ભાગ હાલતો નથી મારું નિવેદ કરતો નથી આવું કર્યું હાથમાં હળગતી સગડી એટલે પેલો પગે પડી ગયો પગે પડી માફી માંગી કે માં પોલીસ જે તપાસ ચાલુ છે અમને થોડા દાડા ખમી દો તમારું નિવેદ હું બધું કર્યું થોડું ખમી જો અને મની નજર સોયલા હમીજી પેલું હળગતું હતું ને સોયલા હમીજી કે પેલા ભક્તો જૂઠું ના બોલે મંદિર વાળા એ કહેતા કે જેમને સોયલો હોય નહીં. ના તો મને સોયલો છે આ જેવ નહીં પાંચ જોઈને ચાલ્યા વાળી ઝડપીએ ચાલ્યા અને પેલી સગડી પડતી કે હાસુ કોઈ કોણ છે બે વળગાડી દીધી પેલી મોને જ કે પત્તો ગુણિકા છે હું એને પૂરી કરી રાજાને ગુણિકાએ ખોઈ બોલો તો ખોયો રાજાએ જાહેરાત કરી કે જો સોર હાથે જાહેર થતો હોય તો મને મોઢે માગ્યું ઇનામ આપવા હું તૈયાર છું. જે માગશે હું આપવા તૈયાર. એટલે રાજા બીજા દાડે પેલો ચોર હાજર થયો. ચોર હાજર થઈને કીધું કે મેં ચોરી કરી છે. તો રાજાએ કીધું કે તાર મેં ચોરી કરી હોય તો માલ તો બધો હશે ને, માલ બધો વતાડ્યો એને. તો કે હવે તમે બોલ્યા છો તો આપશો કે હા. તમે હું અડધું રાજપાટ માગું તો આપો કે આપું. હું બોલ્યો છું તો આપીશ. તો ચોરે કીધું કે મેં એક શબ્દ વપડ્યો છે અને અડધું રાજપાટ મળે છે એક શબ્દ મને. જો કદાચ આ એક શબ્દ ના વપડ્યો હોત આ તો આ પેલી ગુણિકા આવી હતી અને મને પકડાવત અને મારું ચોપડી ઉતરાવ તો જો કદાચ એક શબ્દથી આટલું સુખ થતું હોય આ તો કદાચ આખે આખો હું સમજું તો જેટલું સુખ મળે. તમામ ચોરી છોડી દે અને રાજપાટ પણ લીધું નહીં. એટલે કીધું કે સુખ કયું ના જાય સત્સંગનું આઠે અંગ શીતળતા થાય. સુખ કયું ના જાય સત્સંગનું. એટલે સત્સંગના જેવું બીજું કોઈ સુખ નથી અને આત્માના ઓળખાણ જેવી બીજી કોઈ ઓળખાણ નથી અને પરમાત્માના ભજન જેવું બીજું કોઈ સાધન નથી. એટલે મનુષ્ય જન્મ એટલા માટે મળ્યો. સદગુરુ મહારાજની જય.